અમરેલીમાં આમ આદમી પાર્ટી દ્વારા ભારતની પ્રજાને મોદી સરકારે કરેલા અચ્છે દિનના વાયદા વિરુદ્ધનું વર્તન બાદ અચ્છે દિનનું બેસણું યોજાયું હતું। અમરેલીમાં આમ આદમી પાર્ટી દ્વારા ભારતની પ્રજાને કરેલા વાયદા વિરુદ્ધના વર્તન મુજબ દેશનું મૃત્યુ થયેલ હોય તો અચ્છે દિનના મૃત્યુના આઘાતમાંથી લોકોને આશ્વાસન પૂરું પાડવા અમરેલીમાં રાજકમલ ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા અચ્છે દિનનું બેસણું રાખવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્ર સરકારના વચનોને યાદ કરીને રોઈ કકડીને કરવામાં આવ્યા હતા। તેમજ ખેડૂતો અને બેરોજગારો, મહિલાઓ અને ગરીબોના હિતમાં કોઈ કાર્ય ન થયાના આક્ષેપો કરાયા હતા। તેમજ મોંઘવારી અને ખેતીના પાકોના ભાવોને લઈને નારાજગી વ્યક્ત કરાઈ હતી। નરેન્દ્ર મોદીના શાસનમાં દેશની હાલત વધુ કફોડી બની હોવાના આક્ષેપો થયા હતા। આ અચ્છે દિનના બેસણા માટે જિલ્લાના દરેક તાલુકામાંથી કાર્યકરો બેસણામાં આવ્યા હતા। આમ આદમી પાર્ટી અમરેલી તરફથી આજે અચ્છે દિનનું બેસણું રાખવામાં આવેલું છે। મિત્રો, 1 વર્ષ પહેલાં જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે આ જનતાને ખૂબ જ સ્વપ્ન જોડાવવામાં આવ્યા હતા। ત્યારે એવા સપના દેખાડવામાં આવ્યા હતા કે મોંઘાઈની માર અબ બહુ હો ચૂકી, અબ કી બાર મોદી સરકાર। પરંતુ જ્યારે 1 વર્ષ પૂરું થઈ રહ્યું છે ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાન છૂ રહ્યા છે। બીજી તરફ જીબીના જે કૌભાંડો છે તે પણ ખૂબ વધી રહ્યા છે। સાથે સાથે ઇલેક્ટ્રિસિટીના ભાવ ખૂબ જ વધી રહ્યા છે, પાણી પણ મોંઘું થઈ રહ્યું છે। ખેડૂતો, ગુજરાતના ખેડૂતો જે સદ્ધર હતા એ પણ આત્મહત્યા કરવા માટે મજબૂર થઈ ગયા છે। યોગેશ ઉંડકર, S9 ન્યૂઝ, અમરેલી।